નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે ગત લેક્ચરમાં આપણે પ્રથમ યુનિટ રીડ 2ની વાત કરેલી. ત્યાર પછી એમની જે એક્ટિવિટીઝ છે બધી એમની પણ આપણે ટૂંકમાં વાત કરેલી, અને એ બાબતે બધા જ જે એના આન્સર્સ છે બરાબર, એક્ટિવિટી સહિત બધી જ બાબતો છે મેં તમને PDF ફાઇલ સ્વરૂપે પહોંચતી કરેલી છે. તો આજે આપણે સેકન્ડ યુનિટ બરાબર એમની શરૂઆત કરીએ છીએ. બરાબર, સેકન્ડ યુનિટમાં આપણે પ્રી ટાસ્ક તમારી સમક્ષ અત્યારે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો. બરાબર, એની આપણે અત્યારે વાત નહીં કરીએ. બરાબર, એને આપણે સ્કીપ કરીને ડાયરેક્ટલી પ્રથમ રીડ સેકન્ડ યુનિટ એટલે કે બીજા યુનિટનું પ્રથમ રીડ છે ઓટોફેબ ટેકનોલોજી. બરાબર, એક પ્રકારની ટેકનોલોજીની અહીં વાત કરવામાં આવેલી છે. બરાબર, તો એ ઓટોફેબ ટેકનોલોજી વિશેની અહીં તમને સરસ મજાની વાત કરવામાં આવેલી છે. કોઈ સ્ટોરી નથી, કોઈ વાર્તા નથી, પરંતુ તમને અહીં થોડીક ઓટોફેબ ટેકનોલોજી શું છે તો એના વિશે થોડીક તમને બેઝિક માહિતી આપવામાં આવેલી છે. તો આપણે ડાયરેક્ટલી યુનિટની શરૂઆત કરીએ ઓટોફેબ ટેકનોલોજી, અને ત્યાર પછી આપણે ધીમે ધીમે શું છે આ ટેકનોલોજી, એનો ઉપયોગ શું છે, અથવા તો કેવી રીતના થાય છે, તો એના વિશેની માહિતી મેળવીએ. તો ધ્યાન આપજો. રીડમાં પ્રથમ રીડ ઓટોફેબ ટેકનોલોજી. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે કારના એક શોરૂમમાં છો તેવું તમે કલ્પના કરો, એવું ધારો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમમાં જે કાર છે એમાંથી કોઈ પણ પ્રકારનું મોડલ છે તમે એનાથી ખુશ નથી, તમને ગમતું નથી. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે કોમ્પ્યુટર ઉપર કામ કરો, એની પર બેસો છો અને તમે તમારા સ્વપ્નની કાર છે તમે તમારી જાતે સ્ક્રીન ઉપર બનાવો છો. એન્ડ મેજિક, નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને જાદુ એવો થાય છે કે પછીના જ અઠવાડિયે તમે જે ડિઝાઇન કરેલી કાર છે એ તૈયાર થઈ અને એ કારની ડિલિવરી તમે મેળવો છો. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ફેબ્રિકેશન. આવા પ્રકારનું એક જાદુ છે, અથવા તો આવા પ્રકારની એક ટેકનોલોજીનો ઉપયોગ છે. બરાબર, એ ઓટોમેટેડ ફેબ્રિકેશન એવા એટલે કે સ્વસંચાલિત સંરચના છે. બરાબર, એના નામે જાણીતી પ્રક્રિયાથી તમે આવું કરી શકો છો. બરાબર, ઓટોમેટેડ એટલે કે સ્વસંચાલિત ટેકનોલોજી. બરાબર, ફેબ્રિકેશન. બરાબર, સ્વસંચાલિત એની સંરચના દ્વારા તમે આવું કરી શકો છો. Automated fabrication or autofab is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials. Automated fabrication autofab જે ટેકનોલોજી એટલે કે તકનિકીનો એવો એક સેટ છે કે જે કાચા માલમાંથી ત્રિપારિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે, એટલે કે 3 dimensional. This industry uses solidification of polymers, powders and other raw materials guided by the designs drawn on ordinary computers. આ ઉદ્યોગ છે બરાબર, એ સામાન્ય કમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇન્સથી માર્ગદર્શન મેળવી પોલિમર્સ એટલે કે કૃત્રિમ રેસા અથવા તો રાળ, પાવડર તેમજ અન્ય કાચા એટલે કે જે બીજા નકામા પદાર્થોના ઘન સ્વરૂપોનો ઉપયોગ કરે છે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. હવે મનુષ્યો માટે પદાર્થના ગુણધર્મોનો કુશળતાપૂર્વક વિનિયોગ કરવાનું આ એક કૌશલ્ય છે એ મેળવવાનું શક્ય બને છે. Autofab is now creating opportunities for manufacturers to satisfy the unique needs
ઓફ કસ્ટમર્સ. ઓટોફેબ ટેકનોલોજી દ્વારા હવે ગ્રાહકોની જે સર્વસામાન્ય અથવા તો અસામાન્ય જરૂરિયાતોને સંતોષવા માટે ઉત્પાદકો માટે તકો ઊભી કરી રહ્યું છે આ ટેકનોલોજી. તમે જેવું ધારો, જેવું ઈચ્છો, તમે જેવું સપનું જુઓ, તમને જેવું ગમે એવું તમને બનાવીને આપશે. Inviting the customer into the design, development and production process will lead to unexpected new products. ગ્રાહકોને ડિઝાઇન કરવા, વિકસાવવા એ ઉપરાંત ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરવા માટે એ અનઅપેક્ષિત નવા ઉત્પાદનોની તે તરફ એક એની દિશા છે એ તરફ તમને દોરી જશે. In AutoFab, the customer is a co-constructor. આ ઓટોફેબ ટેકનોલોજીમાં જે ગ્રાહક છે એ ખુદ સહસર્જક છે. એ પોતે જેવું ઈચ્છે, પોતે જેવું ધારે એવું એ બનાવી શકે. Now, product liability, other risk and patent rights may be shared with the customers. એટલે કહે છે કે હવે ઉત્પાદનની જે જવાબદારી છે એ અન્ય ભય સ્થાનો અને ઇજારાના હકોની પણ ગ્રાહક સાથે સહભાગીદારીતા કરી શકશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન will have a dramatic impact on society. આ ઓટોમેટેડ ફેબ્રિકેશન છે, બરાબર, જે સ્વસંચાલિત એક સંરચના છે એ સમાજ પર એક જોરદાર અસર અથવા તો પ્રભાવ પાડી શકશે. ત્યાર પછી એની જે એના ગુણધર્મો છે અથવા તો એનો ઉપયોગ છે એને અલગ અલગ ક્રમવાઇઝ તબક્કાઓમાં વહેંચવામાં આવેલું છે. એમાં પ્રથમ છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, એટલે કે ઉત્પાદિત વસ્તુની ચડિયાતી અથવા તો એકદમ સારી એવી ગુણવત્તા, ક્વોલિટી, બરાબર, એ સમજીએ. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. ઝીણવટભરી તપાસ અને યંત્રના ભાગોના સુવ્યવસ્થિત સંયોજનની સંચાલિત પદ્ધતિઓ ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને ટકાઉપણું સુધારવા માટે આ ખૂબ જ ઉપયોગી છે. One effect is that cars, televisions, refrigerators, etc. એક અસર એ ઉપરાંત થશે કે કોઈ નવા ટેલિવિઝન્સ છે, કાર છે, રેફ્રિજરેટર છે, વગેરે વગેરે જે લાંબો સમય ચાલતા હોય એવા બધા જ ઉપકરણો ઉપર આની એક સારી એવી અસર પડી શકે છે. વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડલ્સ, બરાબર, જે લાંબા સમય સુધી એ વસ્તુ ચાલી શકે છે, બરાબર, આ બધી જ બાબતો. ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. તેથી ચીજ વસ્તુઓનો જે બદલો છે અથવા તો અદલાબદલી છે, રિપ્લેસમેન્ટ છે, એ કરવાની જરૂરિયાત પણ ઘટી જશે. તમને ગમતી વસ્તુ તમે ધારો એ પ્રમાણેની જ વસ્તુઓ જો તમને મળવાપાત્ર હોય તો તમે એ લાંબા સમય સુધી તમારી પાસે ટકાવીને રાખી શકો છો. મોર સાયકલિંગ, એટલે કે જે વપરાયેલી વસ્તુઓ છે, ફેંકી દેવાયેલી વસ્તુઓ છે અથવા તો વેસ્ટ મટીરિયલ્સ છે, એને નવી ચીજ વસ્તુઓ બનાવી અને એનો ઉપયોગ કરવો, એને આપણે મોર રિસાયકલિંગ કહીશું, બરાબર. સમજીએ આપણે. Instead of buying the latest model of a car or throwing away an old toaster, the customers will return their older models and get back new models fabricated from that old stuff. અદ્યતન મોડેલની કાર ખરીદવી કે જૂનું ટોસ્ટર, એટલે કે બ્રેડ બનાવવાનું એક સાધન છે, એ ફેંકી દેવાને બદલે ગ્રાહકો તેમના જૂના મોડેલ્સ પરત કરી અને તેમના જ જૂના જે મોડલ્સ છે એમાં જ તૈયાર કરેલા નવા મોડલ્સ એમને મળવાપાત્ર થશે. આ ઓટોફેબ ટેકનોલોજીની એક આગવી ઓળખ. There will be recycling of materials in new ways. ફેંકી દેવાલા એટલે કે જે રિસાયકલિંગ અથવા તો બિન ઉપયોગી જે બધા જ વેસ્ટ મટીરિયલ્સ છે એ માલ સામાનનું વર્તન કરી અથવા તો નવું નિર્માણ કરી, બરાબર, એને ઉપયોગમાં લાવવા એક નવી પદ્ધતિ છે ઓટોફેબ ટેકનોલોજી.
ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પન્સેશન ટુ એન્વાયરમેન્ટ. આ પર્યાવરણ માટે ખૂબ જ મોટું એક લાભદાયી વળતર કહી શકાય. થર્ડ છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ. જે કારીગરો છે જે ગામડાઓમાં રહેતા છે એને પરત ફરવું, બરાબર, એટલે કે એમને કામ અથવા તો રોજગારી મળે. ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, હ્યુજ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. કહે છે જો જથ્થાબંધ ઉત્પાદન આવી રીતના આર્થિક લાભ ગુમાવશે તો કેન્દ્રીકૃત જે થયેલા જંગી કારખાના છે એ અદૃશ્ય થઈ જશે. તો આનાથી મોટા ભાગે જે માણસો છે, બરાબર, એને ઘર ભેગા એટલે કે પોતાના ગામડે જવું પડશે જો મોટા ભાગે આવા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થાય. આ નો ડાઉટ માણસોની નીડ છે, એની જરૂરિયાત એ પૂર્ણ કરશે, પરંતુ મોટા ભાગે આના કારણે જે સામાન્ય જે વર્કર્સ છે, બરાબર, જે મજૂર વર્ગ છે એ બધા આના કારણે ઓટોવેબ ટેકનોલોજીના કારણે એ કદાચ બેરોજગાર બની શકે જો વધારે પડતો ઉપયોગ થાય તો. They will be replaced by smaller and community based facilities. તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડતાઓ માટે એ કરી શકશે અથવા તો લઈ લેશે. There will be a continuous decline in the amount of human efforts needed to product materials goods. ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નોમાં સતત ઘટાડો થઈ જશે, એટલે કે જે માણસ દ્વારા જે કામ થાય છે એમાં ઘટાડો થશે. Then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. અને એક સ્થાનિક ઉત્પાદકો છે, બરાબર, જે ચીજ વસ્તુઓની દુકાન ચલાવનાર અને દુકાન માલિક તરફથી જે ગ્રાહકોને વધારે સારી સેવાઓ મળી શકશે એ સ્વાભાવિક છે. Thus the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. આ રીતે જો કારખાના જો વિકેન્દ્રિત થશે અને કુદરતી રીતે હુનર પામેલા જે ગ્રામ્ય અથવા તો નાના ગામડાઓમાં રહેતા કારીગરો છે એ સફળતાપૂર્વક પોતે પરત ફરશે જો એવું કરવામાં આવે તો. એટલે કે જે કારખાના વિકેન્દ્રિત થાય અને કુદરતી રીતે હુનર ધરાવતા ગ્રામ્ય વિસ્તારના જે માણસો છે એ સફળતાપૂર્વક પાછા ફરી શકશે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, નવી વૈદ્યકીય સારવારો અથવા તો મેડિકલ જે સારવારો છે એના વિશે કેવી રીતના ઓટોફેબ ટેકનોલોજી એમાં ઉપયોગી છે. Soon the scale of autofab will shrink to nanostructure level. ખૂબ જ ઝડપથી ઓટોફેબ જે ટેકનોલોજીના જે માપક્રમ છે એ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecules. પછી તો જે નવા ઉત્પાદિત થયેલા વૈદ્યકીય સાધનોનું કદ અને દવાના પરમાણુઓથી જરાય મોટું નહીં હોય, એટલે દવા જેવડા નાના નાના ઉપકરણો પરમાણુ. It will be possible to reconstruct ratified tissues and even reversal of matured tissue decay will be done. સમર્થિત જે સજીવ કોષને પુનર્જીવિત કરવું અથવા પુનર્નિર્માણ કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું પણ શક્ય બની શકશે ઓટોફેબ ટેકનોલોજી દ્વારા. એટલે કદાચ કોઈ વ્યક્તિની આંગળી પણ કપાઈ ગઈ હોય તો એ ત્યાં ઓટોફેબ ટેકનોલોજી દ્વારા તમે ત્યાં આંગળી પણ નવી એટલે કે મેચ્યોર્ડ ટિશ્યુ દ્વારા એને ફરીવાર ઉગાડી પણ શકો. આવું શક્ય બનશે એવું સાયન્ટિસ્ટ કહે છે. The extension of human lifespan will continue. કહે છે કે માનવ જીવનકાળનું જે આ નિરંતર માનવ જીવનકાળ છે એ હર હંમેશ નિરંતર વધતો રહેશે, એટલે કે એની જે આયુષ્ય છે એ લાંબી થશે. The health of old people will improve. વૃદ્ધોનું આરોગ્ય સુધરશે. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. લોકોને તેમના શરીરને દુઃખ દર્દ વગર ફરી એ આરોગ્યપ્રદ બનવાનું શક્ય બનશે, બરાબર, રીડિઝાઇન કરી શકે પોતાની બોડીને.
ધ કોમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર એકદમ અકલ્પનીય હોઈ શકે. ઇટ ઇઝ બિલીવડ ધેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ અ સોલર પાવર જનરેટર. એવું પણ માનવામાં આવે છે કે થોડાક વર્ષ બાદ કોઈ પર્વત શિખર પર રહેતો એક નાનો સમાજ, એક નાનો સમૂહ છે એ આ પ્રકારના સાધનો અને સૂર્યશક્તિવાળા જનરેટર છે એનો ઉપયોગ કરી સંયોગપણાથી એ આત્મનિર્ભર પણ બની શકે. એને કોઈ શહેરની અથવા તો બીજે કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિની જરૂર ના પડે. એઝ ધ method of autofab advance, the form of raw materials will be unimportant. ઓટોફેબની પદ્ધતિઓ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ પણ એ બિન અગત્યનું થઈ જશે. Sophisticated autofab machines will be capable of rearranging molecular structures to generate any object of them. ઓટોફેબના અદ્યતન યંત્રો કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે આ પરમાણુ માળખાની પુનઃગોઠવણી કરી શકશે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ કુડ બી મોલેક્યુલરલી રીએરેન્જ્ડ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. કહે છે કે દૂધના પ્લાસ્ટિકના જગ અને ગઈ રાત્રે પંચર થયેલી કારની ટ્યુબના પરમાણુ માળખાની પુનઃગોઠવણી કરી નવો એક ટેબલ લેમ્પ આપણે બનાવી શકશું. એટલે કોઈ પણ પ્રકારનું વેસ્ટ મટીરિયલ તમારા ઘરમાં હોય, બરાબર, એ કોઈ ઇલેક્ટ્રિક સાધન હોય અથવા તો રબરનું અથવા તો પ્લાસ્ટિકનું હોય પદાર્થ, ઘન પદાર્થ, એને રિકન્સ્ટ્રક્ટ કરી અને નવી કોઈ વસ્તુ છે એ તમે તમારા ઘરે બનાવી શકો છો, બરાબર, તમારી જરૂરિયાત મુજબ. Highly improved autofab technology will perhaps be able to meet all our material desires. ઊંચા દરે સુધારેલ ઓટોફેબ ટેકનોલોજી છે એ આપણી તમામ ભૌતિક ઈચ્છાઓની એ પરિપૂર્ણતા કરી શકશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. આ સિદ્ધિથી આ જે એક આપણે મેળવીશું, બરાબર, જે એક ઓપોર્ચ્યુનિટી, એનાથી એક એનું જે એક ખાસ કરીને ભવિષ્યમાં એક જે કલા છે એમાં એક ફ્રી આર્ટ, મુક્તિ કલા છે, સંગીત તેમજ વૈજ્ઞાનિક શોધખોળોમાં એ ખૂબ જ સુવર્ણ યુગ લાવશે એવું કહેવાય છે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. પરંતુ એક સીધો પ્રશ્ન છે સર્વ સમાજને, સર્વસામાન્ય બધા વ્યક્તિઓ માટે, કે આ ટેકનોલોજી શું લોકોને મુક્તિ જોઈએ છે, બરાબર, આ પ્રકારની મુક્તિ જોઈ છે અને તેના માટે એ આનંદ મેળવશે અથવા તો મેળવી શકશે. કોઈ પણ વ્યક્તિ ચિત્ર દોરે પોતાની જાતે તો એ ખુશ થાય, પરંતુ એના માટે એ જેવું વિચારે છે એવું જ પ્રકારની ઓટોફેબ ટેકનોલોજી એને ચિત્ર બનાવીને આપે તો શું એને એમાં આનંદ થશે કે પોતે બનાવેલા ચિત્રમાં આનંદ થશે? તો એ ખાસ વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરે છે કે એને કેવા પ્રકારની ટેકનોલોજીથી આનંદ થશે કે પછી એ ખુદ બનાવે એમાં એને આનંદ થશે. ઇન લાઈફ it is often found that the greatest satisfaction comes not from getting what one wants but from working for it. જીવનમાં એવી ઘણી બાબતો એવી છે કે જે ઘણીવાર જોવા મળ્યું છે કે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી, પરંતુ એને માટે એને કામ કરવા અથવા તો એમાં મથ્યા રહેવામાંથી મળે છે. આપણે ઘણી વખત સખત મહેનત શું કામ કરીએ કે આપને એવું ફળ મળે, આપણે શું કામ ભણવામાં વધારે ધ્યાન આપીએ, સારા માર્ક્સ મેળવીએ. પરંતુ ઘણા વ્યક્તિઓ, ઘણા વિદ્યાર્થીઓને એવું પણ હોય સારા માર્ક્સ મળે એમાં વધારે આનંદ ન મળતો હોય, પરંતુ જે એણે મહેનત કરેલી છે, જે એણે પ્રયત્નો કરેલા છે, જે એણે સખત પરિશ્રમ કરેલો છે એને વધારે એમાં નિજાનંદ મળતો હોય છે. તો એ પણ વાત સાચી છે. તો ઘણા એમ કહે કે મહેનત કરો, ફળની ચિંતા ન કરો. મહેનત કરશો તો ફળ 100% મળશે, બરાબર. 100% તમે કોઈ રસ્તે જતા હો, તમારે એક દિશા નિશ્ચિત નક્કી હોય, બરાબર, કે આ મને અંતે મળશે. પરંતુ ઘણી વખત એવું બને કે કોઈ વસ્તુ તમે મેળવી લો છો,
બરાબર. ત્યાર પછી એનો તમને એટલો આનંદ નથી રહેતો જેટલો તમે એને મેળવવા માટે પ્રયત્નો કરેલા હોય, જે મહેનત કરેલી હોય એવો. બરાબર. એટલે એ પણ ખૂબ જ મહત્ત્વની વાત છે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. આપણે જે સ્વસંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે માનવ જાતની સામે એક મોટો પડકાર છે કે આપણા માટે એક સાર્થક ઉપયોગ કયો એ નક્કી કરવાનો છે. બધી જ જગ્યાએ આપણે ઓટોફેબ ટેકનોલોજી, ઓટોમેટેડ ફેબ્રિકેશનનો ઉપયોગ કરીએ એ પણ એક વ્યાજબી ન કહેવાય. જે વસ્તુમાં આપને રસ પડતો હોય અથવા આનંદ આવતો હોય, આનંદ મળતો હોય એ વસ્તુ કરો તો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. પરંતુ જે વસ્તુ આપણાથી શક્ય ન હોય તો એમાં તમે ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા આવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એમાં તમે સફળતા મેળવી શકો છો. તો આ થઈ ઓટોફેબ ટેકનોલોજી, ઓટોમેટેડ ફેબ્રિકેશનની ટેકનોલોજી, જેનો ઉપયોગ બરાબર ખૂબ જ સારો છે. બરાબર. આ એક અત્યારે આપણે કલ્પના સમાન છે. ભવિષ્યમાં એવું કદાચ શક્ય પણ બને. પહેલાંના માણસો એમ કહેતા હતા માણસ ક્યારેય ઉડી ન શકે. બરાબર. તો અત્યારે તમે જોવો છો પ્લેન છે એમાં ઉડી શકે છે. બરાબર. ઝડપથી એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકે છે. તો એ પ્રમાણે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે, ઓટોફેબ ટેકનોલોજી છે, તો એ પણ અત્યારે આપને અશક્ય જેવી વસ્તુ લાગે છે, પરંતુ સાયન્ટિસ્ટ એના કન્ક્લુઝન સુધી એટલે કે એના ઉપસાહર સુધી એ પહોંચવાની ફિરાકમાં છે. બરાબર. અત્યારે તો હાલ પૂરતા બધા જ વિશ્વના સાયન્ટિસ્ટો છે, વૈજ્ઞાનિકો છે, એ માત્ર ને માત્ર કોરોનાની વેક્સિનેશન પાછળ પડ્યા છે, મથે છે. બરાબર. લગભગ ફ્રાન્સ અને બ્રિટનને એમાં સફળતા પણ મળેલી છે. એનો લાભ સંપૂર્ણ વિશ્વને, ઇવન ભારતને પણ થશે. બરાબર. તો એવી આપણે આશા રાખીએ. તો આ માત્ર થઈ ટેકનોલોજીની વાત. હવે તમારી સમક્ષ સ્ક્રીન ઉપર ગ્લોસરી આપેલી છે, તો ગ્લોસરીના ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ એમાં મિનિંગ આપેલા છે. તેમ છતાંય હું તમને સંપૂર્ણ સ્પેલિંગ અને એના ગુજરાતીમાં અર્થ બરાબર PDF ફાઇલ સ્વરૂપે પહોંચતા કરીશ. ત્યાર પછી કોમ્પ્રિહેન્શનની પ્રથમ એક્ટિવિટી છે C1.1. બરાબર. ત્યાંથી આપણે આગળ વધીએ. આન્સર ધીસ ક્વેશ્ચન ઇન 2 to 4 સેન્ટેન્સીસ ઇચ. તો આ ક્વેશ્ચન અને આન્સર છે બરાબર, એ તમારે હોમવર્કમાં આપું છું. તમારે ફેરબુકમાં જાતે લખવાના રહેશે, પરંતુ એના પણ હું આન્સર છે એ તમને PDF ફાઇલ સ્વરૂપે પહોંચતા કરીશ. ત્યાર પછી C1.2 એની વાત કરીએ. રાઇટ ધ સ્ટેટમેન્ટ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ pertaining to the following areas. બરાબર. તો અમુક સ્ટેટમેન્ટ્સ છે એ તમારે લખવાના છે, જે એક અમુક એરિયામાં. ફોર એક્ઝામ્પલ કે કેમિસ્ટ્રી છે સબ્જેક્ટ, તો એમાં તમે શું લખી શકો? ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. તો એ કેમિસ્ટ્રીને લગતો એક ઓટોફેબ ટેકનોલોજીનું સ્ટેટમેન્ટ થયું. ત્યાર પછી ઓટોમોબાઈલ, તો એમાં તમે એવું પણ કહી શકો કે નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. તો એ એક ઓટોમોબાઈલ સેક્ટરનો સ્ટેટમેન્ટ થયું. ત્યાર પછી એન્વાયરમેન્ટને લગતું સ્ટેટમેન્ટ, જે ટેક્સ્ટ બુકમાં જે આપણે રીડ ભણ્યા એ પ્રમાણે એમાંથી બોલું છું. ફોર એક્ઝામ્પલ એમ કહી શકો એન્વાયરમેન્ટ માટે, there will be recycling of materials in new ways. This will be a great compensation to environment. તો આવું એક વિધાન છે એ આપણે ઓટોફેબ ટેકનોલોજીમાં ભણી ગયા. ત્યાર પછી લીગલ રાઇટ્સ. બરાબર. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ co-constructor. Now product liability, other risk and patents rights may be shared with the customers. તો તમે એવું કહી શકો. ત્યાર પછી હેલ્થ, સ્વાસ્થ્ય માટે, તો એમાં પણ આપણે ઘણી બધી ઓટોફેબ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ, તો એમાં પણ ઘણા બધા વિધાનો છે. ફોર એક્ઝામ્પલ, soon the scale of autofab will be shrink to નેનો સ્ટ્રક્ચર લેવલ. એ ઉપરાંત પણ તમે ઘણા બધા વિધાનો છે એમાં સ્ટેટમેન્ટ્સ છે એ લખી શકો છો. એક લાઇન છે. બરાબર. જાતે લખો પેન્સિલથી, હતો તો એ ઉપરાંત તમને એના આન્સર પણ હું મોકલીશ. ત્યાર પછી C1.3ની વાત કરીએ. ફાઇન્ડ સેન્ટેન્સીસ ફ્રોમ ધ ટેક્સ્ટ વિથ સિમિલર મેસેજ. નીચે આપેલા વિધાનો છે એને સમાન અર્થ ધરાવતા અથવા તો સમાન એવો મેસેજ અથવા તો સંદેશો મેળવતા તમારે સેન્ટેન્સીસ શોધવાના છે. બરાબર. તો એ કરી શકો. બરાબર. એ ટેક્સ્ટ બુક આધારિત છે.
બરોબર, તેમ છતાંય તમને એના આન્સર ધીમે ધીમે કહેતો જાઓ. યુ ગીવ ધ ડિઝાઇન ઓફ ધ વેહિકલ યુ વોન્ટ એન્ડ યુ વિલ ગેટ ઇટ વિથિન અ ફ્યુ ડેઝ. તેનો તમે આન્સર કેવી રીતના આપી શકો કે ફોર એક્ઝામ્પલ કે નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. તેવો તમે એક્ઝેક્ટ સિમિલર મેસેજવાળો સેન્ટેન્સ લખી શકો. ત્યાર પછી બીજું છે ઓટોફેબ ટેકનોલોજી વિલ મોડિફાય કેમિકલ સ્ટ્રક્ચર ઓફ મોલેક્યુલ્સ એન્ડ વિલ ક્રિએટ આ ડિફરન્ટ એલિમેન્ટ્સ. તો એનો આન્સર તમે એ પ્રમાણે આપી શકો કે ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુઝ ડીકે વિલ બી ડન. ત્યાર પછી ત્રીજું સ્ટેટમેન્ટ છે, સેન્ટેન્સ છે ઓટોફેબ ટેકનોલોજી વિલ મેક ધ લોકલ પીપલ સેલ્ફ રિલાયન્ટ. તો એવી રીતના તમે કહી શકો કે ભાઈ ધસ ધ ફેક્ટરીઝ will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. તો એને કામ પણ મળી શકશે. ત્યાર પછી વર્ક gives more joy than the product. બરાબર, જે કામ છે એ પ્રોડક્ટ કરતાં વધારે આનંદમય હોય. તો તમે એવું પણ કહી શકો કે ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ દેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. કોઈ વસ્તુ મેળવવા માટે જે વ્યક્તિ કામ કરે છે તો એ મેળવી લીધા પછી એમાં આનંદ નથી મળતો, પરંતુ જે મેળવવા માટે પ્રયત્નો કરેલા છે એમાં જે એને આનંદ મળે છે એ એના માટે ખૂબ જ મહત્ત્વનો છે. ત્યાર પછી C1.4ની વાત કરી, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. બરાબર, નીચેના વાક્યો પરિપૂર્ણ કરવાના છે. તો એ આપણે પરિપૂર્ણ કરીએ, આન્સર બોલીએ. ફોર એક્ઝામ્પલ પહેલું વિધાન છે ઇન્સ્ટેડ ઓફ બાઇંગ અ ન્યૂ ગેજેટ, તો આપણે એ પ્રમાણે પૂર્ણ કરી શકીએ કે વી શુડ ગો ફોર ઓટોમેટેડ ફેબ્રિકેશન ફોર ધ ડિઝાયર્ડ ન્યૂ થિંગ્સ. તો એ પ્રમાણે તમે કમ્પ્લીટ કરી શકો વિધાન. ત્યાર પછી બીજું વિધાન છે વેન બિગ ફેક્ટરીઝ વિલ ડિસઅપિયર, તો એ પ્રમાણે વિધાન પૂર્ણ કરી શકાય કે ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ વિલ બી બેક વિથ અ બેંગ. બરાબર, જ્યારે મોટી ફેક્ટરીઓ અદૃશ્ય થશે ત્યારે ગામડાના જે સામાન્ય માણસ છે એ પોતે જે એમાં ટેલેન્ટેડ છે ને કુદરતી, એ બધા જ પરત આવશે અને પરત રોજગારી મળશે. ત્યાર પછી ત્રીજું વિધાન છે ટુ સ્ટોપ એજિંગ ઓટોફેબ વિલ હેલ્પ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ ડીકે વિલ બી ડન. એટલે કે તમારી જે ઉંમર છે એ વધવા જઈ રહી હશે તો ઓટોફેબ ટેકનોલોજી છે એ તમારી ઉંમર છે એ પણ વધતી અટકાવશે. જે તમારા જે રેટિફાઈડ ટિશ્યુઝ છે જે ખૂબ જ વૃદ્ધ થતા જાય છે એને પણ રિકન્સ્ટ્રક્ટ કરી, રિવર્સ કરી અને એને ફરીવાર મેચ્યોર્ડ બનાવશે. બરાબર, એટલે કે તમે ફરીવાર તમારી જે આયુષ્ય છે એ વધારવામાં મદદ પણ કરશે. એવું આપણે કલ્પના કરીએ કે ભાઈ ભવિષ્યમાં આ ટાઈપની ટેકનોલોજી આવે. ધેર વિલ બી મોર કસ્ટમર સેટિસ્ફેક્શન બિકોઝ, કસ્ટમરને વધારે સેટિસ્ફેક્શન એટલે છે કારણ કે કસ્ટમર્સ વિલ ગેટ વોટ ધે વોન્ટ, કસ્ટમરને જે જોઈએ છે એ એને મળે છે. બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ એ એની સાથે કામ કરે છે એટલે કસ્ટમર વધારે સેટિસ્ફાઈડ શું કામ હોય છે? કારણ કે એ ખુદ રિકન્સ્ટ્રક્ટર હોય છે જે તે વસ્તુના. બરાબર, તો આ થઈ આપણે પ્રથમ રીડ છે. બરાબર, જે સેકન્ડ યુનિટનો જે પ્રથમ રીડ છે એની આપણે સંપૂર્ણ વાત કરી. બરાબર, આ થઈ પ્રથમ યુનિટની સંપૂર્ણ વાત. એની એક્ટિવિટીની થોડી વાત કરી, શું લખવાનું છે તમારે ફેરબુકમાં એ પણ કીધું. એ ઉપરાંત જે બીજા યુનિટનું જે પ્રથમ રીડ છે એના સ્પેલિંગ અને એના અર્થ તમારે ફેરબુકમાં લખવાના રહેશે, એ પણ હું તમને PDF ફાઇલ સ્વરૂપે તમને પહોંચતી કરી. ત્યાર પછી ક્વેશ્ચન આન્સર છે બરાબર એના વિશેના, તો એ પણ હું તમને પહોંચતા કરીશ PDF ફાઇલ સ્વરૂપે. અને એ ઉપરાંત એને લગતી જે શોર્ટ નોટ્સ, હા અત્યારે આપણી સામે ટેક્સ્ટબુકમાં નથી તેમ છતાંય એમાં આવતી શોર્ટ નોટ્સ છે બરાબર, એનું પણ તમને એક PDF ફાઇલ સ્વરૂપે તમને એના આન્સર છે એ બધા તમારે વોટ્સઅપ ગ્રુપમાં પહોંચતા કરીશ. તો એનો વ્યવસ્થિત અભ્યાસ કરો ખાસ. અને ત્યાર પછી જે લખવાનું કીધું છે એ લખો, ખાસ કરીને સ્પેલિંગ્સ, ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટ આપેલી હોય તો એ બરાબર. આટલી વસ્તુ તમારે ફેરબુકમાં તમારી લખવાની રહેશે, ઇંગ્લિશની ટેક્સ્ટબુકની ફેરબુકમાં. અને ત્યાર પછી અહીં અત્યારે હાલ પૂરતો મારો લેક્ચર છે એ કમ્પ્લીટ કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા રીડની શરૂઆત કરીશું અને એનો અભ્યાસ કરીશું.
તો અત્યારે મારો લેક્ચર કમ્પ્લીટ કરી અને વ્યવસ્થિત અભ્યાસ કરો, જે કીધું એ પ્રમાણે લખો. બરાબર. ધન્યવાદ.